હેલો ગાઈસ, તમારું કાવ્યાની એક મિની બ્લોગમાં સ્વાગત છે. અને આજે તો વેદાંત સ્કૂલેથી આવીને સીધો જ પાછળની સોસાયટીની અંદર રમવા જતો રહ્યો હતો, કારણ કે કાલે એની બર્થડેની અંદર એને ન્યૂ સાયકલ ફેમિલી તરફથી મળી હતી. તો ચલો, એ તો એક્સાઇટેડ હતો અને રમવા માંડ્યો. અને આજે આપણે બનાવવાની છે ચટપટી સ્પાઇસી મસ્ત મજાની ભેળ. તો બટેકા બાફવા મૂકી દીધા છે અને સાથે સાઈડમાં મૂકી દીધી છે ગોળ આંબલી. હવે આ બંને વસ્તુ સારી રીતે થઈ જાય રેડી, ત્યાં સુધીમાં આપણે બધું ઝીણું ઝીણું કટ કરી લઈએ. તો મેં અત્યારે ટમેટા કટ કરું છું, મરચાં, ટમેટા, ડુંગળી ને એવું બધું કટ કરી લઈએ. અને પછી મારો થઈ ગયો તો પૂજાનો ટાઈમ, તો હું બેસી ગઈ હતી પૂજા કરવા માટે. તો હવે પૂજા કરીને તમે જોઈ શકો છો બધી જ વસ્તુ થઈ ગઈ છે રેડી, જેમ કે બટેકા છે, મીઠું પાણી છે, કોથમીર, મરચી, ટમેટા, દાડમ ને ડુંગળી, અને સાઈડમાં છે ગાંઠિયા તીખા જે આવે છે એ, સેવ, ચવાણું. તો હવે આપણે બનાવી લઈએ ગરમા ગરમ ક્રિસ્પી વઘારેલા મમરા. તો પહેલાં તો મેં વઘારવા માટે મૂકી દીધું છે તેલ આવી જાય પછી આપણે એની અંદર મીઠો લીમડો, હિંગ ને એવું બધું નાખી દઈએ. તો અત્યારે તેલ આવી ગયું છે ને મેં નાખી દીધું છે મીઠો લીમડો, હિંગ, હળદર ને મીઠું. અને પછી મમરા નાખીને બરાબર રીતે આપણે એને મિક્સ કરશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરશું. તો હવે મારા મસ્ત મજાના ક્રિસ્પી મમરા બનીને થઈ ગયા છે રેડી, અને સાથે બધી જ વસ્તુ થઈ ગઈ છે કટ કરીને રેડી. તો હવે ચાલો આપણે પહેલાં તો ડીશને રેડી કરીએ. તો ભેળની ડીશ બનાવવા માટે મેં લઈ લીધા છે મમરા, અને સાથે થોડાક નાખી દીધા છે તીખા ગાંઠિયા, અને સેવ માથે નાખી દેવાની છે. તમને જે રીતે ભાવતું હોય એ પ્રમાણે એટલું તમે એડ કરી શકો છો. અને મિક્સ ચવાણું જે આવે છે, આપણે જે સ્પાઇસી મિક્સ ચવાણું, તો એ થોડુંક નાખી દીધું છે. માથે નાખી દીધા છે ટમાટર જે ઝીણા ઝીણા કટ કર્યા હતા એ, ડુંગળી અને દાડમ નાખી દીધા છે. તમને જે વસ્તુ જેટલી પસંદ હોય એટલું તમે એડ કરી શકો છો. અને સાથે નાખી દીધા છે બટેકા અને મરચીથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે, સ્પાઇસી અને ચટપટો. કોથમીર નાખીને બરાબર રીતે આપણે કરી લીધી છે મિક્સ. હવે આપણે આની અંદર નાખશું સ્વાદ અનુસાર પાણી. તમને જેવી રીતે મીઠું તીખું ભાવતું એવી રીતે તમે પાણીને એડ કરી શકો છો. તો હવે આપણી મસ્ત મજાની ચટપટી સ્પાઇસી મીઠી ભેળ બનીને રેડી છે, જે મરચીથી મસ્ત. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. તો ચાલો, હવે હું તો મારી ડીશ લઈને બેસી ગઈ છું ટેસ્ટ કરવા માટે. તો મારી તો મસ્ત મરચી નાખી હતી, તો સ્પાઇસી ચટપટી જોરદાર ભેળ બનીને રેડી છે. ચલો ટેસ્ટ કરીએ કે હવે ટેસ્ટમાં કેવી બની છે. તો વાવ, મસ્ત બની હતી એકદમ. મરચી નાખી હતી તો સ્પાઇસી હતી, અને મીઠા પાણીથી ખૂબ મસ્ત ટેસ્ટ આવતો હતો. તો ચલો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીએ. મળશું નેક્સ્ટ